સિસોદરા ગામમાં ભારે હોબાળો. સત કૈવલ જ્ઞાન સંપ્રદાયના સંત નિશ્ચલ દાસજીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ. સિસોદરા ગામમાં સત કૈવલ જ્ઞાન સંપ્રદાય સાથે જોડાયેલા એક સંત નિશ્ચલ દાસજીનો કથિત શરીર સુખ માણતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર ગામમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. વર્ષોથી આધ્યાત્મિક પ્રવચનો આપતા અને સંયમના પાઠ ભણાવતા સંત સામે આવા ગંભીર આરોપો સામે આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં સંત દ્વારા સંપ્રદાયની આચાર સંહિતા અને સંત પરંપરાને લાજવે તેવી હરકતો કરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે, જેના પગલે ગ્રામજનોએ આ ઘટનાને લઈને કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે સમાજમાં ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા સંત પાસેથી આવી વર્તણૂક અસહ્ય છે અને આ ઘટનાથી સંપ્રદાયની પ્રતિષ્ઠાને ગંભીર આંચ પહોંચી છે. કેટલાક લોકોએ સંત સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે, પરંતુ નિશ્ચલ દાસજી આ પ્રતિક્રિયાના આધારે તેમણે જણાવ્યું, એ મારી અંગત પળો હતી. આવા કથિત વીડિયોથી સામાન્ય વ્યક્તિ પણ લજ્જિત થતો હોય છે, પરંતુ આ મહારાજને આ કરેલા કર્મોનો કોઈ પશ્ચાતાપ છે કે નહીં? હાલ સમગ્ર મામલે વીડિયોની સાચ્ચાઈ તપાસનો વિષય બની છે અને પ્રશાસન તથા સંપ્રદાયના વરિષ્ઠો દ્વારા શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. એને કરો બાય 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 એને કરો બાય બાય શું કહેશો? આ મહારાજનો વિવાદ છે. નિશ્ચલદાસજી મહારાજ જે અમારા ગામની અંદર સિસોદરાની અંદર સતકેવલ ધામનું સરસ મંદિર છે અને વર્ષોથી જૂનું મંદિર છે અને ત્યાં આ નિશ્ચલદાસજી મહારાજ છે. તો એમનો વિડીયો એક બહુ જ સેક્સ કૌભાંડનો બહુ જ ખરાબ વિડીયો વાયરલ થયો છે અને એ આવો બધા એમ કહે છે કે આ વિડીયો અમને બદનામ કરવા માટે બનાવેલો છે, પણ રિયલમાં આ વિડીયો બદનામ કરવા માટે નથી. જો આવો વિડીયો હોય તો છેક આશ્રમની આગળથી જે નેરી જેવું ચાલુ થાય છે ત્યાંથી વિડીયો સ્ટાર્ટ થઈ અને સેક્સ કૌભાંડ કરે છે ત્યાં લગીનો આખો વિડીયો છે. મહારાજ એકદમ ઓપન છે, લેડીઝ ઓપન છે, એ વિડીયો મેં જોયેલો છે. અને બીજું કે આવા સંતોને આવી રીતે ને આવું કામ કરતા હોય તો સતકેવલ ધર્મ ઉપર એક કલંકરૂપ છે અને આવા સંતોને આશ્રમમાં રાખવાના જોઈએ અને એમના ગુરુ કોણ છે એ બી એમને ખુદને ખબર નહીં હોય. બરાબર છે. અને હું તો બહુ જતો નથી, પણ આ વસ્તુ હું બોલું છું તો કદાચ મને બી ધમકી મળે, આજે નહીં કાલે નહીં પણ 2 દિવસ પછી ધમકી બી મળે કે તું આવું કેમ બોલતો હતો, તો હું એ ગભરાતો નથી. મેં સત્ય વસ્તુ જે છે એ સ્વીકારું છું, ખરાબ વસ્તુને હું સ્વીકારતો નથી. અને સંત કેવો હોવો જોઈએ? સંત એવો સરસ હોવો જોઈએ, એની વાણી કેટલી મીઠી. આ તો લેડીઝ આવે તો લેડીઝને એમ કે આઈલી, ઓ કઈ ભાઈ આ શબ્દ છે આઈલી, એટલે આઈલી શબ્દ આવો સંતને વપરાય જ નહીં. ખરેખર સંત હોય તો એમ કરીને પહેલાં જય સદગુરુ સતકેવલ સાહેબ કહેવું જોઈએ, પછી આવો બેસો એવું કહેવું જોઈએ. અને બીજું હમણાં હું બેડિયાવાડામાં પેઇન્ટિંગ કરવા ગયો હતો, તો ત્યાં સુતેલા હનુમાનજીનું મંદિર છે. તો મારે આંખોનું પેઇન્ટિંગ કરવાનું હતું ને 2-3 બોર્ડ બનાવવાના હતા. તો ત્યાં આગળ એક સત્સંગી ભાઈ આવ્યા, મને કે તમે ક્યાં રહો છો અને ભગત ક્યાંથી આવ્યા? તો મેં કીધું હું સિસોદરા ગામથી આવેલો છું. તો એમને એવું કીધું કે સિસોદરા ગામમાં નિશ્ચલદાસજી મહારાજને ઓળખો? મેં કીધું હા હું ઓળખું છું, પણ હું ત્યાં જતો નથી અને ત્યાં આમંત્રણ હોય તો જમવા બી નથી જતો. મેં કીધું એ સંત મને બરાબર અનુકૂળ નથી એટલે હું જતો જ નથી ત્યાં. બીજું કે એ સંતનું પાછું કૌભાંડ ત્યાં ડેડિયાપાડામાં જમીન કંઈ લેવેચમાં કંઈ કૌભાંડ થયું હશે, તો એ સાહેબે મને એવું કીધું કે અહીંયા બી અમારે જમીન છે, એ જમીનનું કૌભાંડ કર્યું હતું, તેમાં અમે કેસ બી મૂકેલો છે અને કેસ મૂક્યો તોય બી પોલીસ જોડે માથાકૂટ કરીને એટલા બધા રૂપિયા ચવડાવે છે તો પોલીસ બી એમનું જ સાંભળે છે અને બહુ જ્યાં મોટા અધિકારીઓ પર રૂપિયા વેરે છે. અને એ લીઝ આજે સંત હોય તો એને લીઝની ક્યાં જરૂર છે? લોકો સંતને પૈસા આપે જ છે ધર્મના નામ પર. કોઈ કહે કે 5,000 રૂપિયા ભાઈ તો મારા નામથી આ 5,000 રૂપિયા, ફલાણા નામથી 5,000. સતકેવલ કે કોઈ બી ધર્મની અંદર
ભગવાનના નામ પર લોકો રૂપિયા આપે છે તો એમને ક્યાં લીઝ ચાલુ કરવાની જરૂર છે. લીઝ ખરેખર કરુણા સંત બન્યા પછી આ બધું વસ્તુ સેક્સ કૌભાંડ બી કરવું જ ના જોઈએ. જો સેક્સ કૌભાંડ કરવું હોય તો આવા ભગવા કપડાં પહેરવા જ ના જોઈએ. ગ્રામજનો તો એમ જ કહે છે કે આવો સંત અમારે જોવે જ ના. સંત સારો હોય તે જ સારું અને આવા સંતોની જરૂર નહીં. બીજું કે અમારા ગામની અંદર જે કુંવારા છોકરાઓ છે તે છોકરાઓના લગ્ન બી નથી થતા કે એવું કહે છે કે આ તો સિસોદરાનો છોકરો પેલા સંતે બહુ મોટું કૌભાંડ કર્યું ને એટલે હમણાં જ 2-3 જગ્યાએ અમે ગયા તા કે આ તો મેં મને કે કયા ગામથી આવ્યા હતા. મેં કીધું સિસોદરા ગામથી. તો પછી મને એવું કહેવામાં આવ્યું કે સિસોદરામાં તો પેલા હમણાં તમારા સતકેવાલના મહારાજે કંઈ કૌભાંડ કર્યું છે ને. તો મેં કીધું એમને કર્યું છે, અમે થોડી કૌભાંડ કર્યું છે. મેં કીધું અમારો શું વાંક છે. મેં કીધું એવું કીધું એમને. આજે એમનું કૌભાંડ બહાર આવ્યું છે તે પ્રથમ વખત છે તે ભૂતકાળમાં પણ આવું તો ભૂતકાળમાં બી કેટલી વખત દરેક સ્ત્રીઓ જોડે કરેલું છે અને સારસા ગાદી પરથી બી એમને આ જ કારણથી કારેલા છે અને ત્યાં બી આવું કૌભાંડ કરેલું. તો સારસાની અંદર એ કંઈક મેં સાંભળ્યું છે કે ડાબો કે જમણો હાથ હતા અવિચલ દાસજીનો. અને એક વખત મારો જ અનુભવ ખુદ કહું કે મારા ગામની લેડીઝોને હું લઈને ગયો તો મેરેજ હતું. તો લેડીઝોની ઈચ્છા એમ કે હવે બધા સતકેવલ ધર્મવાળા હતા તો કે ચલો આપણે મંદિરે અહીં નજીક છે તો દર્શન અમને કરાવશો. તો મેં કીધું ઓકે દર્શન કરાવીશ. મેં કીધું તો દર્શન કરવા ગયા તો એ આશ્રમની અંદર જે સારસાપુરી મોટું મેઇન આશ્રમ છે ત્યાં બી અમને એ આશ્રમની અંદર આ સંતની લીધે અમને પાણીનો ભાવ નહીં પૂછ્યો. તો વિચાર કરો કે સાહેબજી આ સંત કેવો હશે તો અમને પાણીનો ભાવ ના પૂછ્યો. અને એ સંત વિશે બી એટલી ખરાબ વાતો સાંભળી મેં. તો મને એમ થયું કે આ સંતને આવો સંત બનાવ્યો કોને એમ. આપનો પરિચય? મારું નામ સંજય કુમાર ચિમનભાઈ પટેલ. હું સિસોદરાનો વતની છું. વર્ષોથી અહીંયા રહું છું. અને એ જે સતકેવલ મંદિરની અંદર જે પેઇન્ટિંગ કરેલા ફોટા છે જે ભગવાનના સતકેવલના તે મારા મોટા પપ્પાએ બનાવેલા છે. એમની જોડે હું જતો હતો તો એમની જે લેડીઝ જોડે જે વાર્તાલાપ કરવાની ટ્રીટમેન્ટ મેં જોઈ તો એ બી ખરાબ એટલી હતી તે મને બિલકુલ અનુકૂળ ના આવી કે સંત વ્યક્તિ થઈને આવી જો વાર્તાલાપ કરતો હોય તો શું નહીં કરતો હોય સંત. બરાબર. અને મને ખબર છે કે આ વસ્તુ બોલીશ એટલે મને બી ધમકી આવશે અને મને બી ફોનો આવશે કે તે આવું કેમ બોલ્યું. પણ હું કંઈ ગભરાતો નથી. બરાબર છે. જે થશે એ મારા હનુમાન દાદા કરશે. જય બજરંગબલી.